ભારતના આસામમાં એક એવું મંદિર છે જ્યાં દેવી પોતે રજસ્વલા થાય છે અને જેના કારણે નદીઓનો રંગ લોહી જેવો લાલ થઈ જાય છે. જી હા, આ કામાખ્યા મંદિર છે પૃથ્વી પરના સૌથી શક્તિશાળી અને રહસ્યમય શક્તિપીઠોમાંનું એક. તો ચાલો આજે આપણે તેના સૌથી ઊંડા અને અંધકારમય રહસ્યોને ઉજાગર કરીએ. આ એક જ સવાલ કામાખ્યાના તમામ રહસ્યોના મૂળમાં છે. એક એવી ઘટના જે આધુનિક વિજ્ઞાન અને સદીઓ જૂની શ્રદ્ધા બંનેને એક સાથે પડકારે છે. અને આ જ રહસ્ય આપણને મંદિરના ગર્ભગૃહ સુધી લઈ જશે. તો આપણી આ સફરની શરૂઆત મંદિરના સૌથી જાણીતા અને ચોંકાવનારા રહસ્યથી કરીએ. દર વર્ષે રક્તસ્રાવ કરતી દેવી. આ એક એવી ઘટના છે જેણે કામાખ્યાને આખી દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી છે. દર વર્ષે યોજાતા આ ઉત્સવને અંબુબાચી મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ એ ખાસ સમય છે જ્યારે એવી માન્યતા છે કે દેવી પોતે રજસ્વલા થાય છે અને આખી પ્રકૃતિ તેમની સર્જનાત્મક શક્તિથી ભરાઈ જાય છે. અને આ જ સમયે એક ચમત્કારિક ઘટના બને છે જે જોનારાને પણ સ્તબ્ધ કરી દે છે. મંદિરની નજીકથી વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી લોહી જેવું લાલચટક થઈ જાય છે. આ દ્રશ્ય જોવા માટે જ લાખો ભક્તો અને તાંત્રિકો અહીં ખેંચાઈ આવે છે. તો સવાલ એ થાય કે આ પાણી લાલ કેવી રીતે થાય છે? આની પાછળ બે મુખ્ય સિદ્ધાંતો છે. એક તરફ છે શ્રદ્ધા, જે માને છે કે આ દેવીનું સાક્ષાત રક્ત છે, અને બીજી તરફ છે વિજ્ઞાન, જે કહે છે કે આ વિસ્તારનું જમીનમાં રહેલા આયર્ન ઓક્સાઇડ અને સિંદૂર જેવા ખનિજોને કારણે પાણીનો રંગ બદલાય છે. પણ અહીંયા જ વિજ્ઞાનનો તર્ક થોડો નબળો પડે છે. જો આ બધું જ જમીનમાં રહેલા રસાયણોને કારણે જ થતું હોય તો પછી નદીનું પાણી આખા વર્ષ દરમિયાન નહીં પણ ફક્ત અંબુબાચી મેળાના એ ચોક્કસ 3 દિવસોમાં જ લાલ કેમ થઈ જાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. આ અલૌકિક ઘટનાને સમજવા માટે આપણે આ મંદિરની પૌરાણિક કથામાં ઊંડા ઉતરવું પડશે. કારણ કે કામાખ્યા માત્ર એક પૂજા સ્થળ નથી, એને તો સૃષ્ટિનું જન્મસ્થળ માનવામાં આવે છે. આખી કથા શરૂ થાય છે સતીના પ્રેમ અને બલિદાનથી. પિતા દક્ષના વિરોધ છતાં તેમણે શિવ સાથે લગ્ન કર્યા. આ વાતથી અપમાનિત થઈને દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શિવને આમંત્રણ ન આપ્યું. પોતાના પતિનું અપમાન સહન ન થતાં સતીએ યજ્ઞની અગ્નિમાં જ આત્મદાહ કરી લીધો. ક્રોધ અને શોકમાં ડૂબેલા શિવ સતીના દેહને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. ત્યારે સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના 51 ટુકડા કરી દીધા. અને આ ટુકડા પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ. અને આ તે જ પવિત્ર સ્થાન છે નીલાચલની પહાડીઓ પર, જ્યાં માતા સતીની યોનિ અને ગર્ભનો ભાગ પડ્યો હતો. અને એટલે જ કામાખ્યાને સર્જન, પ્રજનન અને જીવનના અંતિમ પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. પણ આ મંદિરનો ઇતિહાસ ફક્ત દૈવી શક્તિઓથી જ નથી લખાયેલો. અહીં શ્રાપ અને સંઘર્ષની એવી અંધારી ગાથાઓ પણ છે જેણે અહીંની પૂજા પદ્ધતિને હંમેશ માટે બદલી નાખી. કહેવાય છે કે એક સમયે નરકાસુર નામના એક અસુર રાજાએ દેવી સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. દેવીએ તેને ટાળવા માટે એક એવી શરત મૂકી જે લગભગ અશક્ય હતી. એક જ રાતમાં સૂરજ ઉગે એ પહેલાં પર્વતની ટોચ સુધી પથ્થરની સીડી બનાવી. પોતાની અસુરી શક્તિથી નરકાસુર તો લગભગ સફળ થઈ જ ગયો હતો. પણ જેવી દેવીને ખબર પડી તેમણે પોતાની માયાનો ઉપયોગ કર્યો અને એક કૂકડાને સમય પહેલાં બોલવા માટે મજબૂર કરી દીધો. કૂકડાનો અવાજ સાંભળીને નરકાસુરને લાગ્યું કે સવાર થઈ ગઈ છે અને તે શરત હારી ગયો. ગુસ્સામાં તેણે કામ અધૂરું છોડી દીધું અને એ અધૂરી બનેલી સીડી આજે પણ ત્યાં તેના અહંકારની સાક્ષી પૂરે છે. આ ઘટના પછી નરકાસુરે પોતાના અહંકારમાં એક એવી ભૂલ કરી જે ખૂબ ભારે પડી. જ્યારે મહાન ઋષિ વશિષ્ઠ માતાના દર્શન કરવા માટે આવ્યા ત્યારે નરકાસુરે તેમને મંદિરમાં પ્રવેશતા જ રોકી દીધા. આ અપમાનથી મહર્ષિ વશિષ્ઠ અત્યંત ક્રોધિત થયા અને તેમણે શ્રાપ આપ્યો કે દેવી આ સ્થાન છોડી દેશે અને ભવિષ્યમાં તેમની પૂજા ફક્ત વામાચાર પદ્ધતિ એટલે કે તાંત્રિક વિધિઓ અને બલિપ્રથાથી જ સફળ થશે. અને એવું કહેવાય છે કે આ શ્રાપને કારણે જ કામાખ્યા તંત્ર સાધનાનું સૌથી મોટું કેન્દ્ર બન્યું. દેવીની શક્તિ અને પવિત્રતાનું અપમાન કરવાના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે એની એક બીજી કથા પણ છે. અને આ વખતે વારો હતો એક રાજાનો.
રાજા નર નારાયણ, જે દેવીના પરમ ભક્ત હતા, એમણે એકવાર પોતાના પૂજારી કેન્દુકલાઈ પાસે જીદ કરી કે તેઓ દેવીના સાક્ષાત દર્શન કરવા માંગે છે. પૂજારીએ ઘણું સમજાવ્યું, પણ રાજા ન માન્યા, અને તેઓ દિવાલમાં એક કાણામાંથી છુપાઈને દેવીને જોવા લાગ્યા. દેવીને તરત જ કોઈની નજરનો અહેસાસ થઈ ગયો. આ અપમાનથી તેઓ એટલા ક્રોધિત થયા કે તેમણે રાજાને શ્રાપ આપ્યો કે જો તેમના વંશમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આ મંદિર તરફ જોવાની હિંમત કરશે તો તેનું તુરંત મૃત્યુ થશે. અને કહેવાય છે કે આ શ્રાપનું પાલન આજે પણ તેમના વંશજો કરે છે. અને પેલા પૂજારી કેન્દુકલાઈનું શું થયું ખબર છે? એના વિશે 2 અલગ-અલગ કથાઓ પ્રચલિત છે. એક કથા કહે છે કે દેવીએ ક્રોધમાં તેનું માથું ધડથી અલગ કરી દીધું, જ્યારે બીજી કથા મુજબ દેવીએ તેને પથ્થરની મૂર્તિમાં ફેરવી દીધો. પણ બંને કથાઓ એક વાત તો સ્પષ્ટ કરે છે: દેવીનો ક્રોધ કેટલો ભયાનક હતો. અને હવે આપણે આ મંદિરના ઇતિહાસના સૌથી અંધકારમય અને કદાચ સૌથી અસ્વસ્થ કરી દેનારા પાસા પર પહોંચ્યા છીએ. એક એવું રહસ્ય જે આજે પણ જીવંત છે. કામાખ્યાને તંત્ર સાધનાનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરરોજ મંદિરના દરવાજા ખુલે તે પહેલાં પશુ બલિ આપવામાં આવે છે. અંબુબાચી મેળા દરમિયાન દેશ-વિદેશના તાંત્રિકો શક્તિશાળી વિધિઓ કરવા માટે અહીં ભેગા થાય છે. એટલું જ નહીં, પ્રાચીન ગ્રંથોમાં તો માનવ બલિનો પણ ઉલ્લેખ મળે છે. તમને લાગતું હશે કે આ બધી પ્રાચીન વાતો છે, દંતકથાઓ જેવી. પણ આ વર્ષ યાદ રાખજો, 2019. જી હા, 2019માં કામાખ્યા મંદિર પરિસરમાં જ એક 66 વર્ષીય મહિલાનું માથું કાપેલું શબ મળી આવ્યું. પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી એ ચોંકાવનારી હતી. આ હત્યા એક તાંત્રિક વિધિના ભાગરૂપે કરવામાં આવી હતી. આ ઘટના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે આ અંધારી પ્રથાઓ ફક્ત ભૂતકાળનો હિસ્સો નથી. તો આખરે કામાખ્યા શું છે? શું તે માત્ર સૃષ્ટિનું પ્રતીક છે, શક્તિનું કેન્દ્ર છે, કે પછી એક એવું સ્થળ છે જ્યાં શ્રદ્ધા, ચમત્કાર, રહસ્ય અને ભય બધું જ એકસાથે અસ્તિત્વ ધરાવે છે? આ બધા રહસ્યો, ચમત્કારો અને ભયાનક સત્યોને જાણ્યા પછી અંતમાં એક જ સવાલ મનમાં રહી જાય છે: કામાખ્યા જેવા પવિત્ર સ્થળે ભક્તિની હદ ક્યાં પૂરી થાય છે અને અંધકારની શરૂઆત ક્યાંથી થાય છે?